बुधवार एक नया इंतजार आज हम देखेंगे कब और कैसे करें। वाणी का उपयोग बाय साध्वी नमन कुमारी जी। પંચી પરમેશ્વરીને ભાવપૂર્વક નમન। આપણા ગુજરાતીમાં બે કહેવતો છે, બોલે એના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ। હવે પ્રશ્ન એ થાય કે બોલવું કે ન બોલવું। ત્યારે મહાપુરુષો કહે છે, જ્યાં બોલવાનો સમય હોય ત્યાં મૌન ન રહેવું અને જ્યાં મૌન રહેવાનો સમય હોય ત્યાં બોલવું નહીં। રામાયણમાં તમે જુઓ, મંથરાએ કૈકેયી રાણીને કાન ભંભેરણી કરી ત્યારે જો કૈકેયી રાણી બોલ્યા હોય કે ના, એવું ન બની શકે, હું મારા પુત્ર રામની સાથે અન્યાય ન કરી શકું, જો આવું બોલ્યા હોત તો કદાચ રામાયણ આગળ ન વધી હોત। અને હવે તમે મહાભારતમાં જુઓ કે ઇન્દ્રપ્રસ્થની અંદર જ્યારે દુર્યોધન પ્રવેશ કરે છે અને એ સમયે દ્રૌપદીજી હાસ્ય મશ્કરીમાં બોલ્યા, આંધળાનો દીકરો આંધળો જ હોત, જો આવું ન બોલ્યા હોત તો કદાચ મહાભારત આગળ ન વધી હોત। માટે જ કહું છું, જ્યારે મૌન રહેવાનો સમય હોય ત્યારે બોલવું નહીં અને બોલવાનો સમય હોય ત્યારે મૌન ન રહેવું। નમો અજરામરાણમ।